Hey guys, welcome back to Ankush family vlog. તો જો સવારમાં માથું ધોયું છે અને થોડુંક સુકાય ને પછી રૂમાલ કાઢું અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. નીવના રમકડા જો બારીની બહાર છે, ગેલેરીમાં છે. નીવ છે ને ગેલેરીમાં બધી વસ્તુ નાખી દે. આ રમકડા અહીંયા પડ્યા છે ને અહીંયા જો કે એ ઊભો હોય ને તો એ વસ્તુ છે ને ગેલેરીની બહાર બધું નાખી દે છે. અને આપણે જો આવી રીતે સેન્ટ્રલી નેટ છે ને તો નીચે છે ને જાય નહીં સાવ, પણ એ નેટમાં બધું પડ્યું રહે એટલે પછી આપણે લઈ લેવાનું હોય નીચે જઈને ત્યારે. તો આપણે પિંક કલરનો ડબ્બો છે ને નાખી દીધો છે પાવડરનો, આખો ભરેલો જ હતો. સીધો અહીંયા ઊભો છે ને ફટ નારોનો નાખી દે. હું કપડાં સુકવતી હોય ને તો કપડાં હોય ને એ નાખી દે. જો આપણું ટિફિન બને છે, વટાણા બટાકાનું શાક કુકરમાં થાય છે, ચા બને છે. અને ઘણા ટાઈમથી છે ને એક બેનની કમેન્ટ હતી કે તમે ભાખરીની રેસીપી આપો, ભાખરી કેવી રીતે કરો છો. તો અત્યારે જો એને લોટ બાંધું છું, મેં કીધું રેસીપી આપી દઉં. અને ઘણા ટાઈમથી કમેન્ટ કરતા હતા. આ તો આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે. અને ભાખરીનો લોટ છે ને તમે બહાર દળાવો ને તો એ છે ને ક્યાંક ઝીણો પણ દળી દે ને ક્યાંક જાડો પણ દળી દે. તો હું તો જાડો જ દળાવું છું, પણ આ વખતે છે ને થોડોક ઝીણો દળી દીધો છે. તો પણ કંઈ નહીં, કઠણ રાખવાનો એટલે વાંધો ન આવે. તો જો આપણે આવી રીતે છે ને એમ ઢગલી કરી દઈએ કે આ 2 ભાખરી થાય. તો આમાંથી 2 ભાખરી થશે. અને આમાં છે ને તેલ કેટલું નાખવાનું, જો કે 1 ભાખરી છે ને 1 પાવડું નાખીએ, પણ 1 પાવડું કરતાં ઓછું હોય તોય ચાલે, કારણ કે બધાનો પાવડા સરખા હોય નહીં. આપણે જો અવળું પાવડું છે એટલે આપણે 1 ભાખરી છે ને 1 નાખી જ દઈએ. 2 પાવડા તેલ આપણે નાખી જ દઈએ છીએ, કારણ કે આપણું પાવડું એટલું બધું ચપટું ને એવું છે, બહુ મોટું નથી. અને ક્રિસ્પી ને એવી થાય. અને આ થોડોક લોટ ઝીણો હોય ને એટલે કડક બાંધવાનો, એટલે આપણી ભાખરી મસ્ત થાય. ને જાડો હોય ને તો તમે ઢીલો રાખો ને તોય કડક જ થાય. પણ આ સેજ ઝીણો છે ને તો એટલો બધો ઝીણોય નથી, પણ અમારા પ્રમાણે થોડોક ઝીણો છે. એવું જો અત્યારે વહેલો ઉઠી જાય છે, ક્યારનો ઉકારા કરતો હતો અને સીધો બહાર નીકળી સીધો રમવા માંડ્યો. જો આટલી બધી એનર્જી તારામાં આવે છે ક્યાંથી હે નીવ? હે હજી તમારે રસોઈ નથી બની ત્યાં ઉઠી જાય વહેલો. દિવસે બહુ વહેલો ઉઠતો જઈશ તું. હા જો બાપા. અને આપણે જો મીઠું નાખીને લોટ બાંધી દીધો છે. અને લોટ એકદમ જો આપણે કડક જ રાખ્યો છે. અને આપણે જો આ લોટને છે ને અત્યારે ભાખરી ન કરવી હોય ને એમને રેસ્ટ કરવા દઈએ ને 1 કલાક કે એમ, તો છે ને આમાં ટીપકી થઈ જાય. તમે જોજો એકવાર એવો ટ્રાય કરજો, મસ્તનો લોટ થઈ જાય. પણ આપણે તો અત્યારે ભાખરી કરવી જ છે. અને ભાખરીમાં વાંધો ન આવે, હજી રોટલી હોય ને તો એમાં આપણે આમ કૂણ ને એવું જોઈએ. તો જો હવે આપણે 2 ભાખરી એમાં કરવાની છે, કારણ કે આપણા નીવ સાહેબ ઉઠી ગયા છે. અને નીવ અમારે હરખાઈ બહુ અહીંથી દોડાદોડી કરશે અને હરખાશે. એટલે અમારા નીવ સાહેબ છે ને એ ભાખરી ખાશે, હે ને? અને હું જેવો મોબાઈલ લઈને જાઉં ને બ્લોગ કરવા એટલે ભાઈ ભાગે, એને એમથી મારે પાછળ આવે છે. આ તે શું કર્યું તું નીવ? ગેલેરીમાં ટોયસ કેમ નાખી દીધા હે? અને અહીંયા જો આપણા મની પ્લાન્ટમાં બરફ નખાય છે. સંદીપ પાણીને એવું બધું પાવાનું કામ એનું છે. પણ આપણે જો આમાં પણ આપણે મની વેલ વાવી છે, હવે થાય ને તો સારું. બહુ થતી નથી મની પ્લાન્ટ, તો આમાંય બરફ નાખી દીધું. કીધું ઓછું નાખજો એટલે વાંધો ન આવે. અને આમાંય બરફ નાખી દીધો છે. આપણા 2 મની પ્લાન્ટ છે. અને જો આપણા આ 2 પ્લાન્ટ છે ને એ એવા મસ્ત થઈ ગયા છે. એટલે આપણે અહીંયા 4 કુંડા છે ટોટલી. અને આ આપણી મની વેલ છે. ને તું શું કરે છે? હા, તારે બગાડવાનું જ કામ હોય ને. નીવને કાંઈ કામ નહીં, હાથમાં શું છે ને એ લેવું હોય, કાં કંઈક વસ્તુ બગાડવી હોય. શું કર્યું ત્યાં? શું કર્યું હે? શું નાખ્યું એમાં? બરફ નાખ્યો હે? એ કબૂતર ઉડતા હોય ને તો એ કબૂતર જોવે, હે ને નીવ? હા નીવને હા એવું જ કર્યા રાખે. જો તો અહીંયા જો મેં હજી ભાખરીની શરૂઆત કરી નથી. અને જે આપણું ટિફિનની રોટલીને બધું કરવાનું બાકી છે, ત્યાં આપણા 2 સર જો રાહ જોઈને બેઠા છે. તમારે ભાખરી ખાવી છે સર? તમે શું લેશો હે? હા, આવી રીતે છે ને સંદીપ જો અંદર આવી તો ઊંડા બેસાડી દે નીવને. અને પછી એ નાસ્તો કરતા હોય ને નીવને ભાખરી મોઢામાં આપતા જાય. અહીંયા જો ભાખરી થાય છે ને જો આવી મસ્ત ભાત પડી ગઈ છે. અને અમારા નીવભાઈને ભાખરી ખાવી છે. એટલો ઉતાવળો થાય ને જ્યારે હું કિચનમાં આવું ને ત્યારે આવું જ કરે, ભૂખો હોય કે ન હોય. જો આવું કર્યા રાખે, આપણે કંઈ કરવા જ ન દે. એટલે હાલ તને મમ્મ આપો, હાલ નહીં હાલા મમ્મ ખાઈ લે. જો મેં આ છે ને રાગીના મમરા છે ને વઘાર્યા છે. અને આ બહુ મસ્ત, મને બહુ ભાવે છે. અમારા નીવ જો ઢોળવાના નથી, ખાવાના છે. ખાવા માટે ત્યાં ભાખરી થઈ જાય. ચાલ એટલા ખાઈ લે, ત્યાં ભાખરી થઈ જાય. એ નથી લેવાનું, એ નથી ઢોળવાનું નથી. બધાય તારે ઢોળવા જ છે, ખાવું કાંઈ નથી. ખાઈ લે એટલું.
આપણી જો સરસ ક્રિસ્પી ભાખરી થઈ ગઈ છે અને આમાં આપણે ખાડા પાડી દીધા છે અને ઘી નાખી દીધું છે. હવે નીવને રેવાશે નહીં, જો ઊભો જ થઈ ગયો. અને લ્યો તમારો નાસ્તો. હા દે છે એને બેસાડી દો. ચાલો તમારે પહેલાં એને કરાવી દો. એને મમરાએ છોડી દીધા. એને છે ને જો મમરામાં એટલું ઇન્ટરેસ્ટ નથી નીવને, પહેલેથી એમ જ છે. હવે એની એ ગમ છે થોડીક વાર ખમ. ને સંદીપના ચશ્મા બોલો એણે બીજા કરાવ્યા ને પાછા એવા ને એવા કરાવ્યા. એ જે ચશ્મા હતા ને એને ઉડી ગયા બોલો હવામાં. એમ કેમ ઉડી ગયા? સ્પીડમાં ગાડી હતી ને કે ક્યાં ગયા હતા? બહાર ગયા હતા ને, હા કુવાડવા કેમ ગયા હતા. તો ત્યાં માણસને બોલો ચશ્મા ઉડી ગયા. અને એને હા એટલે પછી ગાડી પાછળ ફરી જાય એટલે તૂટી જ જાય. અને આ પાછા બીજા કરાવ્યા છે. હું કહેતી હતી ફ્રેમવાળા કરાવો, પણ એ કે હવે મને ફ્રેમવાળા ગમતા નથી, એટલે એને પાછા ફ્રેમલેસ જ કરાવ્યા છે. અને 2 પેન જેને સંદીપની હોય ને 2 પેન લઈને દોડવા મળે નીવ. હા એ બધું છે ને આ એની ગાડી છે, માલગાડી. આ એની ચેર નથી, માલગાડી છે. આમાં જેટલો બધો માલ સામાન હોય ને એ આમાં ભરીને ગમે તમે જે આપો ને એ બધું અહીંયા મૂકી દે. જો હમણાં આપો લે નીવ, આ કેક્ટસ મૂકી દે, આ કેક્ટસ મૂકી દે એમાં. જો એ મૂકી દે, જો મૂકીને હવે ભાગશે. હવે ક્યાંય લઈ જશે. જો પેન પડી ગઈ. ક્યાં જવાનું છે તમારે માલ સામાન લઈને? હે તો નીવના માથામાં તેલ નાખવાનું શરૂ કરી દીધું છે. કારણ કે અત્યાર સુધી તો એવી કંઈ જરૂરિયાત હતી નહીં, ફરજિયાત નહોતું. પણ હવે એને તેલ વ્યવસ્થિત નાખવું પડે. એટલે જો આપણે આ દિવેલની બોટલ છે ને, આપણી પાસે ઓલરેડી 2-3 બોટલ છે જ, આપણે ઘઉંમાં ને એમ નાખતા હોય એટલે. અને આ દિવેલની બોટલ કેટલા ટાઈમની છે? જ્યારે મને પ્રેગ્નન્સીમાં 9મા મહિનામાં થોડાક દી પછી મને ડૉક્ટરે પીવાનું કીધું હતું, થોડાક દી પછી તમે દિવેલ પીજો. સાવ 9માની શરૂઆતમાં ન પીતા. તો હજી મેં પીવાનું શરૂ કર્યું ત્યારે જો આ મમ્મી બોટલ લેતા આવ્યા હતા. અને મેં જે હજી પીવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યાં થોડા 2-4 દિવસમાં તો નીવ આવી ગયો હતો. એટલે આ દિવેલ છે ને આ નાખી દઈશું. અને આ છે ને સેજ આપણે ગરમ કરીને સેજ હતપ જેવું કરીને, કારણ કે આ બહુ ઘાટું હોય ને બહુ ચીકણું હોય દિવેલ. અને અત્યારે તેને માથામાં કાંઈ એટલી બધી કંઈ જરૂર પડે નહીં, વાળ છે ને એટલે. તો જો આ પ્લાસ્ટિકના છે ને આવા કાંટા આવે છે, આપણે બધી ગેલેરીમાં રાખ્યા છે કે કબૂતરને એવી જ આવી રીતે લગાવ્યા હતા. આવી રીતે કે આપણે કબૂતરની બેસે નહીં ને એટલા માટે. કારણ કે આપણી ગેલેરીમાં કબૂતર આવી જાય ને બધું બગડી જાય. અને આ લીમડો હોય ને લીમડામાં જ બહુ ધ્યાન રાખવું પડે. એટલે જો અમે આ પડદો રાખીએ છીએ. અને અહીંયા આપણા પૂઠુંના પાટિયું રાખ્યું છે કે નીચેથી ન આવે. કારણ કે સેજ જે ખુલ્લું હોય ને તો એ તરત જ હળી જાય છે અને આવે છે. તો આ કાંટા છે ને આપણે કરવા ગયા ને ત્યારે પડી ગયા આમાં. કારણ કે વચ્ચે છે ને વાળો બાંધેલો હતો, તો એને લીધે વાળો સડી ગયો છે. એટલે છે ને આ કાંટા પડી ગયા. તો હવે આપણે કાંઈ ટૂંક સમયમાં છે ને આપણે અહીંયા નેટ નાખી દેવાની છે કબૂતરના લીધે. અને આ લીમડો ટૂંકમાં આપણે બધી વસ્તુ હોય સરખું રહે, કબૂતર આવે નહીં. અને નીવ છે ને અહીંથી ખુલ્લું હોય કદાચ આ બારી, તો આમાં છે ને ગ્રીલથી ચડે નહીં. એટલા માટે આપણે જોકે સેન્ટ્રલી નેટ તો છે જ, પણ આપણે તો પણ છે ને આપણે પર્સનલી નાખી દઈશું. કે અમારા નીવ ભાઈ છે ને કંઈ હખણા તો રહે નહીં. કા નીવ જો છે એ કાંટાને એકવાર અડી લીધું ને એટલે આવ્યો નથી, નકર ક્યારનો ગેલેરીમાં ઘૂસી ગયો હોય. નહીં. અહીંયા જો આપણે ડુંગળી રાખી છે, કારણ કે ડુંગળીમાં છે ને બહુ સ્મેલ આવતી હતી ને. આપણે 3 જે આ બાસ્કેટ આવે છે ને બટેકાને એવું રાખવાનું, એ તો આપણે સ્ટોરરૂમમાં જ રાખીએ છીએ. મેં કીધું એક બાસ્કેટ છે ને અહીંયા આવી રીતે રાખી દઉં, એટલે ખુલ્લી થોડીક હવા મળે ને સેજ તો છે ને સ્મેલ ન આવે. એટલે આપણે ડુંગળી અહીંયા રાખી દીધી છે. તો અત્યારે બપોરનો 1 વાગી ગયો છે અને અમે હવે જમવા બેઠા છીએ. નહીં તો અમે વહેલા બેસી જઈએ, પણ આજે નીવેન મેં 2 સવારે સરખી ભાખરી ખાધી છે ને એટલે પછી મને તો છે ને બહુ ભૂખ ન લાગે. નીવને જો કે આમળા નાનતેન વચ્ચે ચાલુ હતું. અને મને કેવું થાય સવારે સરખું ભાખરીને એવું ભાખરી ખાધી હોય, મમરા ખાધા હોય કે બીજું એવું ખાધું હોય ને તો ભૂખ લાગે. પણ ભાખરી ખાધી હોય ને એટલે એવું ભારે થઈ જાય ને તો ભૂખ જ ન લાગે. તો હવે જમવા બેઠા છીએ. જમવામાં જો રોટલી અને સવારનો લોટ હતો તો આપણે ભાખરી કરી નાખી છે. અને મોટી રોટલી કરવી પડે, કારણ કે આ નીવ ભાઈ રહી નહીં 1 સેકન્ડ અને આપણને કંઈ કરવાય ન દે. અને નકરું પછી છે ને રોટલી ખવડાવી રાખવી પડે. એટલે શાક ખાઈને એના માટે હું ફટાફટ રોટલી કરી નાખું. જો આજે આપણે વટાણા બટેકાનું શાક આ મારું છે, આ નીવનું છે. છાશ બે જો આ મસાલાવાળી મારી છે, આ નીવની છાશ છે. અને આપણે લીધું છે પંજાબી અથાણું. જો અથાણુંનો ડબ્બો છે ને આ મારી મમ્મીએ મોકલાવ્યું હતું. મારી મમ્મીએ હોમમેડ છે, એણે બનાવેલું છે મારી મમ્મીએ. અને આ બહુ મસ્ત અથાણું છે. એમાં બધું ગાજર ને કેપ્સિકમ ને આદુ ને બધી વસ્તુ આવે. અને આ ભાઈ જો ઉતાવળ કરે છે હવે, તો આપણે પાઈ દઈએ છાશ, કારણ કે એનું ખાવાનું શરૂ કરી દીધું છે એણે. અને છાશ પીવામાં તો એ મૂકશે જ નહીં. અને પંજાબી અથાણું છે ને બહુ સરસ છે. એટલે હું હવે એટલો ડબ્બો હતો આપણી પાસે. આ નીવે જો તમે કેવા કાંડ કર્યા છે. ટેબલ જો ખસેડી દીધું છે આખું. જો
વિચાર કરો. હજી કેટલું ખસેડવું છે હે? એ ટેબલ છે ને દિવાલથી દૂર રાખવું પડે એમ છે, કારણ કે છે ને જો ટીવી નીચે વાયર છે ને ખેંચી લે છે, નીવ આખો પ્લગ કાઢી નાખે છે, એટલે થોડુંક દિવાલથી છે ને ટેબલ દૂર રાખીએ છીએ, તો એણે બહુ દૂર કરી દીધું. જો તો ક્યાંનું ક્યાં તે તો લાવી દીધું ટેબલ પાછું. શું કર્યું હે? શું કર્યું તું? પાછું કરે છે. હવે નથી ખેંચવાનું. નો 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 નહીં. તો નીવને લઈને હું ગાર્ડનમાં આવી છું, અને અમે જોડે જો ગ્લાસ ને બોક્સ ને એવું લઈને આવ્યા છીએ. મેં કીધું આમાં ભરે ને રેતી ને એવું. તો નીવ તો એ તો નથી કરતો, પણ અહીંથી રેતી લઈને અહીં નીચેથી રેતી લઈને અહીંયા નાખે છે. બોલો, બધું ઊંધું જ કામ કરવાનું. અને અહીંયા જો છોકરાઓ ઝૂલે છે, અહીંયા બધા રમે ને એવું બધું કરતા હોય. જો ડબ્બામાં ભરશે રેતી અને પછી અહીં નાખશે. બોલો. ને ગાર્ડનમાં જો છોકરાઓ ઝૂલા ઝૂલે છે. આ જેટલા બધા છે નહીં, નકર અહીં રેતીમાં રમતા હોય. સામે રેતી છે ત્યાંય રમતા હોય, અહીંયા રેતી છે આ સાઈડ, ત્યાંય રમતા હોય. અમે જો ગાર્ડનમાં આવીએ ને તો આજે નીવને સાફ કરવાની સાથે સાથે છે ને એના જે વસ્તુ લઈ ગયા હતા એ તો સાફ કરવાની છે, પણ આપણે સાયકલ કરવાની છે. આખી આખી ધૂળ વાળી થઈ ગઈ છે, તો એ સાફ કરી નાખીએ. અને અમે જ્યારે ગાર્ડનમાંથી ઉપર આવે ને એટલે ફટાફટ પહેલાં છે ને એના નીવને ક્રોક્સ જે આ છે ને ચપ્પલ એ ધોઈ નાખું, નીવને આખો ધોઈ દઉં અને પછી બીજું કામ કરવાનું. ને આખો રેતીવાળો છે ને નીવને જો માથામાં દિવેલ નાખ્યું છે ને એમાંય રેતી અંદર ઘૂસી ગઈ છે, કારણ કે એ રેતીમાં જ રમવાવાળો છે, એટલે તે આખી ચોંટી ગઈ છે આની અંદર માથામાં ટકામાં તારે નીવ. અને આજે તો નીવ છે ને હસે છે, બાકી ડેઈલી મારે ખેંચીને લાવવાનો અને રોતો જ હોય. નીચે બધાને ખબર હોય કે આ છોકરો છે ને રોજ ખેંચીને લઈ જવો પડે છે ઘરે, અને રો કર્યા રાખે હે ને, કારણ કે એને આવવું જ ન હોય. તો જો આપણે વડાપાઉં બનાવવાના છે, અને મારા છે ને ફેવરિટ છે, ને કેદું ખાવાની ઈચ્છા થઈ હતી, અને સંદીપને ભાવે ઓછા. અને નીવ તને કેવા ભાવે? નીવ જો મારી આજુબાજુ જ રખડે છે, એટલે એને વધારે ભાવતા છે. એને જો કે આપણે ગોટા કરીને દેશું. તો જો આપણે ગ્રીન ચટણી બનાવી છે, આપણે નોર્મલી મરચાં કોથમીર ને નાખીને આદુ નાખીને જે રીતે બનાવતા હોય ને એ જ. પછી આ લસણવાળી ચટણી એ આપણે કરવાની હતી જાજી, એ કરી નાખી છે. મિક્સરમાં હારે બધું પીસી નાખ્યું. અને જો બટેકા મસાલો જે આપણે વઘારીએ ને એમાં આદુ લસણ અને મરચાં વધારે નાખ્યું, મરચી નાખી છે, અને લસણ ને આદુ ઓછું નાખ્યું છે, કારણ કે આપણે ઓલરેડી લસણવાળી ચટણી નાખીશું. અને આ ચટણી આપણે ખાવા માટે કરી છે, અને સોસે બે વસ્તુ કરવાનું છે. અને આમાં જો આપણે બટેકા બફાઈ ગયા છે, અને બટેકા પહેલા જ બાફવા મૂકવા પડે, પણ સંદીપ અત્યારે બટેકા લાવ્યા નહીં, આપણે બાફવા મૂક્યા છે, ત્યાં સુધી ચટણીનું કામ પતી ગયું છે. અને નીવ માટે છે ને આપણે બટેકાવાળા કરીશું, તો એને તો કંઈ બહુ તીખા ને એવું તો એ કંઈ ખાતો છે નહીં, એટલે આમાં બીટમાં છે ને બટેકું ને એવું બધું નાખીને એના વડા ચણાના લોટમાં પાડી દઈશું એને, અને આપણે વડાપાઉં. તો જો આ નીવના બટેકાવાળા બની ગયા છે. આપણે બીટ નાખ્યું છે અને સિમ્પલ મસાલો કરી દીધો છે બટેકાનો એનો. અને આ જો આપણે છે ને આદુ મરચાં અને લસણથી વઘાર નાખ્યો છે મસાલો, અને હળદર નથી નાખ્યો એટલે એવો કલર લાગે છે. તો આ બટેકાવાળાનો આપણો વડાપાઉંનો મસાલો છે બટેકાનો. અને તેલ મૂકી દીધું છે, અને જો અને પાવ એકદમ મસ્તના ફ્રેશ છે, નહીં તો ફ્રેશ ન હોય ને તો છે ને તૂટી જાય. આ બહુ મસ્ત પોચાન સરસ છે. તો જો નીવના બટેકાવાળા મસ્ત થઈ ગયા છે, અને કેવો કલર લાગે છે બીટને લીધે. અને જો આ જો મોટા મોટા આપણે 4 સમાણા છે, મોટા જ કરવા પડે કારણ કે પાવ પ્રમાણે. તો જો આપણા આ થઈ ગયા છે, અને હવે બસ 3 તળવાના બાકી છે. તો જો આપણા વડા છે ને તૈયાર થઈ ગયા છે તળાઈને. અને હવે આપણે છે ને આમાં તેલ કે બટર કે કરીને પછી આ લસણવાળી ચટણી ચોપડીને પછી એની ઉપર પાવ મૂકીને આમાં ભરી દેવાનું છે. તો જો લસણવાળી ચટણી છે ને તેલમાં જો આવી રીતે મસ્ત થઈ જાય ને પછી છે ને જો આવી રીતે પાવ લેવાનું, અને આમ છે ને આમ કરી નાખવાનું, એટલે જાવું મસ્તનું થઈ જાય. જો લસણ પછી જો આમાં વડું મૂકીને પછી ઉપરથી પાઉં શેકી નાખવાનું, એટલે આપણા વડાપાઉં તૈયાર. તો જો આપણા વડાપાઉં રેડી થઈ ગયા છે. અને જો આ કેચઅપ છે, અને ગ્રીન ચટણી છે, અને છાશ છે, અને આ મમરી હતી ને જો એ નીવ અત્યારે મમરી ખાય છે. છેલ્લે લોટ થોડોક વધ્યો ને તો આવું પાડી દીધી હતી. અને સંદીપ કેવું છે વડાપાઉં? જોરદાર, એક તો ખાઈ ગયો. અને સંદીપ તો એમ જ કહેશે કે ઘરનું જ બનાવાય, બહારનું ખવાય જ નહીં, આ ઘરે બનાવીને જ ખવાય એમ જ કહેશે. બહાર ખરાબ આવે. હા, સંદીપ એમ કે વડાપાઉંમાં એમ જ કે કાંઈ એમાં લેવાનું હોય નહીં, અને એક તો ક્વોલિટીમાં કાંઈ હોય નહીં. આપણે વચ્ચે લઈ આવ્યા ત્યારે કેવું થયું કા સોસમાં ને એમાં
હા સ્મેલ આવતી હતી એટલે એમ કે ઘરે બનાવીને ખાવ. ઘરે બનાવવામાં છે ને કોસ્ટમાં તો સમજ્યા, પણ જે મહેનત લાગે ને એ જ મેઇન છે. ઓલું મહેનત ન લાગે ને બહારથી તો ફટાફટ 5 મિનિટમાં જ ખવાઈ જાય. ને આમાં તો કેવું 1-1.5 કલાક તો બધું કરવામાં થાય, ત્યારે તમને મળે વડાપાઉં. ઘરે જ બનાવે. શું ખાવું છે? આ ખાવું છે? એને આ બહુ ભાવે. જોઈ મમરી લે. એણે બટેકાવાળા 1-2 ન ખાધા, બાકી બધાય ખાઈ ગયો. હા ખાઈ, તાર ખાવાનું છે, ખા. એવું નથી ને રાખવાનું નથી, ખાવાનું છે. તો જો મમ્મીએ એને કર્મમાં આપણને શું આપ્યું છે, તો જો આ તો તમને ખબર જ છે જે આ કપડાની જોડી છે નીવની, અને આ નીરવના બ્લોગમાં તમે જોયું જ હશે. તો આ જોડી આપણે ત્યારે પહેરાવી જ હતી, અને નીવને છે ને બધાય ચડ્ડા જ થયા છે. પાછો જો આ ચડ્ડો આવ્યો છે, સેમ કલરના બધાય. હા સેમ કલરના જ છે, બધાય ક્રીમ કલરના જ છે. હજી એક આપણે આવા સાઈઝનો પડ્યો છે, બીજા 3 સરખી સાઈઝના અને 2 આ સાઈઝના પડ્યા છે. અને આ છે ને મારા પપ્પાના ફઈ છે ને ગોઢાવદર રહે છે, તો એ લોકો કુર્તી ને એવું વેચે છે ને, તો મમ્મીની ન્યા ગયા હતા ગોઢાવદર વચ્ચે. ત્યાંથી એને કુર્તી ગમી ગઈ ને, તો જો આપણી માટે 2 કુર્તી લીધી છે. એક આ કુર્તી છે, જો આવી કુર્તી છે, એક આ છે. આ તો અત્યારે આપણી સાઈઝ છે, અને આ સેજ એક સાઈઝ મોટી છે. એક આ એને 2 ગમી ગઈ તો 2 લઈ લીધી હતી. અને એક જોડી કપડાં છે ને સંદીપના આવ્યા છે, એ જો આપણા ભાઈએ છે ને જો બોક્સમાંથી કાઢી નાખ્યું છે. તો જો આ બોક્સમાં છે ને નીવ ક્યાં લઈ ગયો તો બોક્સ. આ બોક્સમાં જો આપણે આ શર્ટ અને આપણે મસ્ત કપડાની જોડી આવી છે. અને આ વખતે હું સંદીપને કહું છું, નકર કેવું થાય દર વખતે છે ને પપ્પા જોડી આપે ને કપડાની, એટલે પ્રિન્ટેડ ને એવું હોય ને તો સંદીપ સીવડાવે નહીં. પછી આ જોડી પાછી ત્યાં મોકલી અમદાવાદ, ત્યાંથી પ્લેન કેવું હોય ને ત્યાંથી સંદીપ સીવડાવે બીજું કાપડ લઈને, ટૂંકમાં અમારે દુકાનેથી લઈ. પણ આ વખતે એવું જરૂર નહીં પડે, કારણ કે આ વખતે કાપડ જો એકદમ મસ્ત છે અને તમને ગમે ને એવું જ છે, લાઇનિંગ જ છે, બીજું કોઈ નથી વસ્તુ. નકર પ્રિન્ટેડ હોય ને તો નો સંદીપ સીવાવડે. એટલા માટે જો આ સીવડાવવાનું છે, અને પેન્ટય સરસ છે. આ ભાઈએ જો આ ટેબલની અંદર જેટલું હોય ને બધી વસ્તુ નાખી દીધી. જો તપેલી, આ બાઉલ છે ને બધાય રમકડા આમાં. હે ને આવું કરવાનું ને તારે? હજી જો હજી પાછું લઈને હવે એને શું કરવાનું છે? હે આ સાયકલ ને આમ જો આ બોક્સ ને જે આપણે હાથમાં લઈને એ ફટાફટ લઈને વયો જાય અને ક્યાંનો ક્યાં ફેંકી આવે. શું આ તું ખાઈ જા. એને ન ખાવું હોય ને ત્યારે આપણને મોઢામાં દે, ત્યાં સુધી આપણને ન દે. બોક્સ એને ખબર ન પડે ને પહેલાં હું મૂકી આવું. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. અને આ સવારમાં જો મને અહીંયા એવું દુખે છે ને, કારણ નીવે છે ને પ્લાસ્ટિકનું જે ઢાંકણું આવે ને મને એ મારી દીધું છે. કારણ કે એને લેંઘી પહેરાવી ગમે તે આપણે કરીએ ને એટલે એને ગમતું જ ન હોય. એટલે છે ને જે આજુબાજુમાં પડ્યું હોય ને આપણે મારી દે. અને આપણે એને ઘણું એને ટૂંકમાં કહેતા હોય ને સમજાવવાની કોશિશ કરતા હોય, ના પાડતા હોય, પણ એ છોકરાઓને તો જે કરવું હોય એ જ કરે. અને ગમે ત્યારે પીપી કેવું કર્યું હોય ને આપણે ચેન્જ કરીએ અને આપણે એને તેડીને તમે ટૂંકમાં બાથરૂમમાં ગમે ત્યાં લઈ જઈએ ને તો એ મને આમ કરીને ફટાફટ મારવા જ પડે. અને સ્પેશિયલી મને તો મારે જ, પણ હજી છોકરું છે એટલે સમજે નહીં. પણ મને છે ને અહીંયા જો આપણે હાડકું હોય ને એમાં હાડકામાં વાગી ગયું છે, અને મને લાગે છે નીવ મોટો થશે ને ત્યાં સુધી મારા નાકની છે ને સર્જરી કરવી પડશે. કારણ કે જો અહીંયા વાગી ગયું છે અને ગમે ત્યારે છે ને સૂતો હોય ને તો એની રીતે રમતો હોય પછી આપણી માથે પડે. એટલે મને એવું અહીંયા નાકે એનું માથું વાગે ને કે મને એમ લાગે આ દાંડી છે ને ભાંગી જશે ત્યાં સુધીમાં. અને ફાઇનલી છે ને આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. અને આઈ હોપ કે મારા બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, અને કમેન્ટ કરવાનું પણ જરૂર ભૂલતા નહીં. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.